નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બીએસએફ ભરતી 2025 એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે. તો આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે આ ભરતી માટે કુલ જગ્યાઓ કેટલી છે, કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પડી છે, કઈ પોસ્ટ માટે શું લાયકાત જોશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. અને તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો સમયસર મળી રહેશે. તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંસ્થાનું નામ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ રહેશે. પોસ્ટ નામમાં વાત કરીએ તો કોન્સ્ટેબલ, જેમાં વિવિધ ટ્રેડમેન રહેશે. કુલ જગ્યાની વાત કરીએ તો 3588 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. નોકરીની શ્રેણીની વાત કરીએ તો સંરક્ષણ રહેશે, ડિફેન્સમાં રહેશે. નોકરીનું સ્થળની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં જશે, પોસ્ટ મુજબ રહેશે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે, એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ને અરજી શરૂ થયાની તારીખની વાત કરીએ તો 26 જુલાઈ 2025ના રોજ અરજી શરૂ થવાની છે. ને અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે લાસ્ટ ડેટની વાત કરીએ તો 25 ઓગસ્ટ 2025 રહેશે. તો આ હતી મૂળભૂત માહિતી. ત્યાર પછી આપણે જે છે જગ્યાની વાત કરીએ તો સૌપ્રથમ પુરુષ ઉમેદવાર માટે વાત કરીએ તો પોસ્ટ નેમમાં જેમાં છે મોચી છે, દરજી છે, સુથાર, પ્લમ્બર, ચિત્રકાર, ઇલેક્ટ્રિશિયન, પંપ ઓપરેટર છે, અફોલ્ડર છે, પાણીવાહક છે, ધોબી માણસ છે, વાળંદ છે, સફાઈ કામદાર છે અને વેઇટર છે. આમ ટોટલ આટલી પોસ્ટ માટે જે છે અલગ અલગ જગ્યા છે, જેમાં યુઆર માટે 24 છે, ઈડબ્લ્યુ માટે 5 છે, ઓબીસી માટે 19 છે, એસસી કેટેગરી માટે 10 અને એસટી માટે 7. કુલ 65 એટલે કે મોચીમાં 65 જેટલી જગ્યાઓ છે. તો અહીંયા તમને કોલમ વાઇઝ જે છે કેટેગરીમાં પણ બતાવ્યું છે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે, જેથી કરીને તમને ખબર પડે કે આ કેટેગરીમાં આટલી જગ્યા છે તો આપણો સાયન્સ આવવાનો રહેશે કે નહીં, આપણે તૈયારી કરી શકશું કે નહીં. તેવી જ રીતે ટોટલ પુરુષ ઉમેદવાર માટે વાત કરીએ તો 3406 જેટલી જગ્યાઓ રહેશે. ત્યાર પછી આપણે જે છે મહિલા ઉમેદવારો માટે પણ વાત કરીએ તો જેમાં પોસ્ટમાં વાત કરીએ તો મોચી, દરજી, પાણીવાહક, ધોબી માણસ, રસોઈ, સફાઈ કામદાર અને વાળંદ, તેમાં કુલ આટલા ટ્રેડ માટે જે છે એપ્લિકેશન છે ને ટોટલ 182 જેટલી જગ્યાઓ માટે જે છે મહિલા ઉમેદવાર છે, જ્યારે પુરુષ માટે 3406 જેટલી જગ્યાઓ માટે ભરતી હતી, જેમાં પણ યુઆર છે, ઈડબ્લ્યુએસ છે, ઓબીસી, એસસી એસટી અને કુલ જગ્યાઓ કઈ મુજબ રહેશે તે અહીંયા તમને કોલમમાં બતાવેલું છે. ને 7 જેટલા મહિલા ઉમેદવારના ટ્રેડમાં જે છે એપ્લિકેશન કરી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ તો પાત્રતા માપદંડમાં, જેમાં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે એસએસસી પાસ કરેલું હોય, 10 પાસ તમે પાસ કરેલું હોવું જોઈએ. અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. અને તમારે જે પણ ટ્રેડમાં એપ્લાય કરવું હોય, પ્લમ્બરમાં કરવું હોય, ઇલેક્ટ્રિશિયનમાં કરવું હોય, તો તમારા પાસે આઈઆઈટીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. વય મર્યાદામાં વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે જે છે 18 થી 25 વર્ષની રહેશે, જ્યારે એસટી એસસી કેટેગરી માટે સરકારી નિયમ મુજબ છૂટછાટ આપતા હશે. ત્યાર પછી આપણે મુખ્ય બાબતની વાત કરીએ તો અરજી ફી, જેમાં જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયાની ફી રહેશે, જ્યારે એસટી એસસી છે, ફિઝિકલ હેન્ડીકેપ છે અને મહિલા ઉમેદવાર માટે કોઈપણ જાતની ફી પે કરવાની રહેશે નહીં. માત્ર જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયાની ફી રહેશે. હવે બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેનમાં જે છે શારીરિક ધોરણોમાં વાત કરીએ તો પુરુષ માટે 165 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ, અને છાતીની વાત કરીએ તો 75 થી 80 સેન્ટીમીટર જે છે હોવી જોઈએ. હવે સ્ત્રી ઉમેદવારો માટે ઊંચાઈની વાત કરીએ તો 155 સેન્ટીમીટર માગેલી છે, જેમાં છાતી લાગુ પડશે નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ તો બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેન 2025માં પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે. તો સૌપ્રથમ તમારી શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પીઈટી અને ભૌતિક માનસ કસોટી એટલે પીએસટી રહેશે. ત્યાર પછી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ચકાસણી થશે, અને લાસ્ટમાં તબીબી તપાસ એટલે કે મેડિકલ તપાસ થશે. ત્યાર પછી આ વાત કરીએ તો બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેન જે છે એની પરીક્ષા પેટર્નમાં, તો જેમાં સામાન્ય જાગૃતિના 25 પ્રશ્નો 25 ગુણ રહેશે, તર્ક ક્ષમતા માટે પણ 25 પ્રશ્નો અને 25 ગુણ રહેશે, સંખ્યાત્મક યોગ્યતા માટે પણ 25 પ્રશ્નો સામે 25 ગુણ રહેશે, અને વેપાર સંબંધિત પ્રશ્નોમાં વાત કરીએ તો 25 પ્રશ્નો અને 25 ગુણ રહેશે. આમ ટોટલ 100 પ્રશ્નો અને 100 સામે તેના માર્ક્સ રહેશે.
સમયગાળાની વાત કરીએ તો 2 કલાક જેટલો તમને સમય આપવાના રહેશે અને પેટર્નમાં વાત કરીએ તો MCQ વાઇઝ જ રહેશે, જેમાં તમને લેંગ્વેજમાં હિન્દી અને ઇંગ્લિશ 2 ઓપ્શન આપવામાં આવશે. જો ગુજરાતી તેમાં નહીં હોય, હિન્દી અથવા ઇંગ્લિશમાં તમે પેપર આપી શકશો. ત્યાર પછી વાત કરીએ BSS કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતીમાં આપણે એપ્લાય કઈ રીતે કરવું. તો સૌપ્રથમ તમારે તેની સાઇટ એટલે કે bsf.government.in ની સાઇટ ઉપર જવાનું છે. ત્યાં જઈને જે છે વેકન્સી વિભાગ એટલે કે ભરતી વિભાગ જે આપેલો હોય ત્યાં તમારે જતું રહેવાનું છે. ત્યાર પછીની આ ઓપ્શન હશે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો ત્યાં ટીક મારીને કોન્સ્ટેબલ ટ્રેડમેનમાં જતું રહેવાનું છે. ત્યાં ગયા બાદ તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આઈડી પાસવર્ડથી લોગિન કરીને તમારું અરજી ફોર્મ ભરી શકો છો. અને ત્યાર પછી જે છે જે તે ડોક્યુમેન્ટમાં રિક્વાયર હોય તે તમે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અને લાસ્ટમાં જે છે અરજી ફી પે કરી દેવાની રહેશે. અરજી ફી પે કર્યા પહેલાં તમારે જે છે ચેકઆઉટ કરી લેવાનું છે ફોર્મ, કે કાંઈ ભૂલ નથી ને એમ. કારણ કે અરજી ફી ભરાઈ ગયા બાદ પછી ફોર્મમાં કોઈ પણ જાતનો તમે લોકો સુધારો નહીં કરી શકો, કાંઈ અપડેટ નહીં કરી શકો. તો ફોર્મ જો તમે જાતે ભરતા હોય તો કાળજીપૂર્વક ભરવાનું છે. અને જો સાયબર કાફેની મદદથી ભરતા હોય તો ત્યાં પર તમારે એને કહેવાનું કે સબમિટ કરતાં પહેલાં ફોર્મ મારી પાસે વેરીફાઈ કરાવી અને પછી સબમિટ મારજો. અને જો તમે લોકો વધારે કમેન્ટ કરશો કે ભાઈ આપણે એપ્લાય કઈ રીતે કરવાનું છે, તેનો પણ એક અલગથી વિડીયો બનાવી આપો કે મોબાઈલમાંથી કઈ રીતે એપ્લાય કરી શકે, તો આપણે તેનો પણ વિડીયો અલગથી બનાવી આપશું. ત્યાર પછી આપણે મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો જેમાં BSF કોન્સ્ટેબલની વાત કરીએ તો સૂચના જે છે 22 જુલાઈ 2025ના રોજ બહાર પાડવામાં આવેલી છે. અને ઓનલાઈન અરજી જે છે 26 જુલાઈ 2025થી થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ વાત કરીએ તો 25 ઓગસ્ટ 2025 રહેશે. તો 25 ઓગસ્ટ પહેલાં જે છે તમારે એપ્લાય કરી દેવાનું છે. હું કહું ત્યાં સુધી જો તમને ના ફાવે તો તમે સાયબર કાફેના મદદથી જે છે એપ્લાય કરી શકો છો, એટલે કે કંઈ ફોર્મમાં ભૂલ ના પડે. અને જો તમે જાતે ભરતા હોય તો કાળજીપૂર્વક તમે લોકો ફોર્મ ભરી અને સબમિટ કરી શકો છો. ત્યાર પછી આપણે સાઇટની વાત કરીએ તો bsf.government.in ની સાઇટ ઉપર અહીંયા આવી અને તમારે જે છે ટ્રેન્ડરમાં જઈને ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને તમે લોકો એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ એટલું જ. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ને આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.